નમસ્કાર, સુપ્રભાત બધા જ વિદ્યાર્થીઓનું સંસ્કૃત વિષયના લેક્ચરમાં હાર્દિક સ્વાગત. આજે સંસ્કૃતનો આપણે આ ઓનલાઈન લેક્ચર ભણવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે શ્રી ગણેશ સંસ્કૃતના કરીએ છીએ ત્યારે સંસ્કૃત શ્લોક સાથે સંસ્કૃત વિષયની આપણે શરૂઆત કરીએ અને આવો સૌ સાથે મળી અને એક શ્લોકનું આપણે પઠન કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજે સંસ્કૃતના શ્રી ગણેશ શુભારંભ પ્રથમ તાસનું આ ઓનલાઈન લેક્ચરનું આપણે કરી રહ્યા છીએ ત્યારે ગણપતિની વંદના સાથે સંસ્કૃત ભાષાની વાતની શરૂઆત જે છે એ આપણે કરીએ છીએ. સંસ્કૃત ભાષા એ તો દેવોની ભાષા કહેવાય. સંસ્કૃત ભાષાનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. સંસ્કૃત ભાષા એ દેવોએ પરસ્પરના સંવાદ માટે અને ઋષિ મુનિઓએ પોતાના જ્ઞાનના વિસ્તાર માટે, જ્ઞાનના પ્રકાશ માટે જે ભાષાનો સ્વીકાર કર્યો તે સર્વ સ્વીકૃત ભાષા જો કોઈ હોય તો તે માત્ર અને માત્ર સંસ્કૃત ભાષા છે. મિત્રો, આપણે સૌ ગૌરવ અનુભવીએ કે હાલમાં વિશ્વની તમામ ભાષામાંથી સંસ્કૃત ભાષા એક એવી ભાષા છે જેને લઈ અને કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ પણ થઈ શકે છે. અને સંસ્કૃત ભાષા એ દેવોની, ઋષિ મુનિઓની, સંતોની ભાષા કહેવાય અને જ્ઞાનની તમામ ભાષા જે કોઈ છે તેમાંની જો પ્રથમ ભાષા જો કોઈને ગણવી હોય, જૂની ભાષા ગણવી હોય તો તે માત્ર ને માત્ર સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાંથી જ બીજી અલગ અનેક ભાષાઓનો ઉદ્ભવ જે છે એ થયેલો છે. હવે આપણે ગુજરાતીની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાંથી પહેલા અપભ્રંશ ભાષા, પહેલા ગુજરાતીમાંથી પહેલા પ્રાકૃત ભાષા થઈ અને પ્રાકૃત ભાષામાંથી અપભ્રંશ ભાષા થઈ અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષા અને ગુજરાતીમાંથી હાલમાં આપણે જે સંવાદમાં ઉપયોગ કરીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ તે માન્ય ગુજરાતી ભાષાનો જે છે એ ઉદ્ભવ થયેલો છે. અને આપણી સભ્ય સંસ્કૃતિ અને સંસ્કારની વિરાસતને જો સાચવવાનું કામ જો કોઈ ભાષાએ કર્યું હોય તો તે માત્ર ને માત્ર સંસ્કૃત ભાષાએ કર્યું છે. અને આપણી સભ્ય સંસ્કૃતિ વિશે કહેવું હોય તો શું કહેવાય? કવિદાદના શબ્દોમાં કહેવું હોય તો કહેવાય કે અહીંયા શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો સરિતા નીકળે. થાય હજી કોઈ જનકને હાકે આજ ધરતી પર હળ તો હજી એમાંથી સીતા નીકળે. પણ અહીં હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવા દશાનંદ પણ અહીંયાથી બીતા નીકળે. સાવ જુદી તાસીર છે ભારત દેશની, સાવ જુદી તાસીર છે ભારત દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, આ દેવોની ભાષા, રામાયણની ભાષા, મહાભારતની ભાષા, વેદોની ભાષા જો કોઈ હોય તો તે માત્ર અને માત્ર સંસ્કૃત ભાષા જ છે. આપણા 4 વેદો છે. સંસ્કૃત ભાષાનો આપણે અત્યારે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો હું આપને યાદ અપાવું કે આપણી આ સંસ્કૃત ભાષામાં જે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર જેમાં સચવાયેલા છે તેવા 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. મિત્રો, આ 4 વેદો જે છે એ 4 વેદોને તો કે અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય એટલે કેવા વેદ? એમ પ્રશ્ન તમને સહજ રીતે થતો હોય. अपौरुषेय એટલે
કે જેની રચના કોઈ એક વ્યક્તિ દ્વારા, એક પુરુષ દ્વારા ન થયેલી હોય તેને અપૌરુષેય કહેવાય. સાહિત્યમાં કહેવાય છે કે આ વેદોની રચના, વેદોનું સર્જન જે છે એ થયું તેની પાછળની ઘટના ઈશ્વર કૃપા જ છે. તો સહજતાથી પ્રશ્ન થશે કે એવી ઈશ્વરની કઈ કૃપા થઈ કે જેના થકી આ વેદોનું સર્જન થયું? તો કે દેવો દ્વારા જે ઋષિ મુનિઓ હતા એ સમયના, તે ઋષિ મુનિઓના માનસ પટ પર, તેમના મગજમાં ઈશ્વરની કૃપાથી વેદો જે છે એની આખી આભા તૈયાર થઈ. વેદોની વાત જે છે તે એમના માનસ પટ પર છવાણી અને એ ઋષિ મુનિઓ દ્વારા, અલગ અલગ ઋષિ મુનિઓ દ્વારા જે સર્જન થયું તે આપણા 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદના નામે પ્રસિદ્ધ થયા. અને આજે જે કંઈ જગતમાં થઈ રહ્યું છે, થયું હતું અને જે થવાનું છે, અને માણસને જીવન જીવવાની ફિલોસોફીની માહિતી જો પ્રાપ્ત થતી હોય તો તે માત્ર અને માત્ર વેદોમાંથી પ્રાપ્ત થાય છે. અને વેદો સિવાય વાત કરીએ તો રામાયણ અને મહાભારત, અને ત્રીજું શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણો પવિત્ર ધર્મ ગ્રંથ. આ 3 મહાકાવ્યો જેને કહેવામાં આવે, તે 3માં તે સમયની તત્કાલીન સ્થિતિ અને ઈશ્વરના ગુણગાનની વાત જે છે તે કરવામાં આવી. તો મહાભારતમાં, હમણાં કવિતામાં મેં કીધું કે એમાં કવિદાદે લખ્યું હતું કે મહાભારતના મારોના યુદ્ધના પડકારોની વચ્ચે ભગવાન કૃષ્ણ જે છે એ અર્જુનને કહે છે કે પાર્થ, હે અર્જુન, તું તો કે બાણ હવે ઉપાડ. પણ ત્યારે અર્જુન એમ કહે છે કે પ્રભુ, આ બધા મારા છે, આ બધા મારા સગાવાલા છે, આ બધા મારા નગરજનો છે હસ્તિનાપુરના, એની સાથે હું કેમ યુદ્ધ કરું? ત્યારે ભગવાન કૃષ્ણ જે છે એને સમજાવે છે કે આ તારા કોઈ નથી, તારો માત્ર ને માત્ર હે પાર્થ હું છું. તું કઈ ગતિને હતો, આ બધા જેને તું તારા ગણે છે તે કઈ ગતિને હતા, અત્યારે ક્યાં છે અને આવતી કાલ એમની શું હશે તેનો પાર્થ મને ખ્યાલ છે. માટે તું મારા કરવાનું બંધ કર અને હવે તું જે છે તારું ગાંડી ઉપાડ. આ યુદ્ધના ભૂમિની વચ્ચે થઈ રહેલા પડકારોની વચ્ચે તો કે મહાભારત વાવો અને ગીતા નીકળે. દાદે કવિતામાં કીધું કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો સરિતા નીકળે. થાય હજી કોઈ જનગણ, હા કે આ ધરતી પર હળ તો હજી આમાંથી સીતા નીકળે. પણ હજી અહીં ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા દશાનંદ અહીંયાથી બીતા નીકળે. જુદી તાસીર છે ભારત દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, મહાભારતના યુદ્ધના પડકારોની વચ્ચે અર્જુન ગાંડી ઉપાડવા માટે તૈયાર ન થયો, ત્યારે મહાભારતની વચ્ચેથી એક આપણો પવિત્ર ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ આપણને પ્રાપ્ત થયો. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે માણસને તો કે જિંદગી જીવવાની સાચી રીત, ઈશ્વરનું રૂપ સ્વરૂપ અને પ્રકૃતિમાં તથા માણસમાં જે પ્રકારના 2 સ્વભાવવાળા વ્યક્તિઓ, દેવ અને આસુરી સંપત્તિની વાત ભગવદ્ ગીતામાં કરી. અને ભગવદ્ ગીતાના અધ્યાયમાં અદ્ભુત વાતો સાથે ભગવાન કૃષ્ણએ જે છે એ કીધું કે 2 ભૂત સર્ગો લોકસ્મિન દેવ આસુર એવ સ દેવો વિસ્તર્ષ પ્રોક્તમ આસુરી સંપદમ પાર્થ મેં શું. મેં તને દેવી સંપત્તિ વિશે વિસ્તારથી કહ્યું, આસુરી સંપત્તિ વિશે પણ તું સાંભળ. અને દેવ અને આસુરી એવી 2 પ્રકારની સંપત્તિ વાળા લોકો અહીંયા જે છે પૃથ્વી પર વાસ કરે છે. માટે હે પાર્થ, હે અર્જુન, તું જે છે એ તારું ગાંડી ધારણ કર અને આ તારા કોઈ નથી તો આની સાથે યુદ્ધ કર. આ આપણી સંસ્કૃતિ, આ આપણી વિરાસત સાહેબ. અને રામાયણ પણ આપણો પવિત્ર મહાન ધર્મ ગ્રંથ, કે કહેવું હોય તો કહેવાય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન જાય. પ્રાણ ભોગે વચન પાળનારા ઇક્ષ્વાકુ વંશી, રઘુવંશી જેને આપણે કહીએ છીએ, તે ભગવાન રામનો વંશ અને ભગવાન
ભગવાન રામ જે છે એ રાવણનો વધ કરે અને રામાયણમાં દૈવિક સંપત્તિનો જે છે એ બહુ મોટો વિજય થાય, જેના માનમાં આજે આપણે દિવાળી ઉજવીએ છીએ. તે બધી આપણી સંસ્કારની અને સંસ્કૃતિની વાતો, વિરાસતની ધરોહરની વાતો જો સચવાયેલી હોય તો તે માત્ર ને માત્ર એક જ ભાષા, સંસ્કૃત ભાષામાં સાહેબ સચવાયેલી છે. અને સંસ્કૃત એ તો અતિ પવિત્ર ભાષા છે. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતમાં જે શ્લોકો લખાયા અને એ શ્લોકોનું આપણે ગાન કરીએ, એક અલગ વાઇબ્રેશન, ઈશ્વરની આરાધનાની, સ્તુતિના શ્લોકોનું આપણે પઠન કરીએ, ગાન કરીએ સવારમાં, તો એક અલગ જ વાઇબ્રેશન આપણા માનસમાં અને આપણા હૃદયમાં જે છે તે યાદ થાય. ગાયત્રી મંત્રની વાત કરીએ, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અદ્ભુત તેજસ્વીતાની પ્રાપ્તિ આપણને જે છે એ તરત જ થાય છે. પ્રભાવ છે, 100% પ્રભાવ છે. અને આજે થયું છે એવું કે આપણે આપણી આ સંસ્કૃત ભાષા, આપણી આ સંસ્કૃતિ, આપણા આ સંસ્કાર, કલ્ચર જેને આપણે કહીએ છીએ, તે છોડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને કલ્ચરની પાછળ આપણે સૌ દોટ લગાવી છે. પણ સાહેબ, ફોરેન વિદેશના લોકો આજ ભારતની સંસ્કૃતિ અને ભારતના સંસ્કાર અને ભારતની ચિકિત્સા પદ્ધતિ સ્વીકારવા માટે તૈયાર થયા છે. એનું કારણ શું? તો કે ભાઈ, આપણી સંસ્કૃતિ એ અમર છે. આપણી સંસ્કૃતિમાં તમામ પ્રકારના ઉપાયો જે છે રહેલા છે. અને આ બધી જ બાબતો જો ક્યાંય સંગ્રહિત થયેલી હોય તો તે માત્ર ને માત્ર આપણી સંસ્કૃત ભાષાના સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃતમાં થયેલા કવિઓ, લેખકો, જેના પુસ્તકોનું સાહેબ એમ કહેવાય કે અલગ અલગ અનેક ભાષાઓમાં એનો અનુવાદ જે છે થયેલો જોવા મળે છે. કાલિદાસ નામના લેખક, કવિ, જેને આપણે સંસ્કૃતના કહીએ છીએ, એ મૂઢ કાલિદાસ બાલ્યાવસ્થામાં મૂર્ખાના નામથી ઓળખાતા કાલિદાસની મૂર્ખતા કેટલી સાહેબ? તો કે કાલિદાસ એક ઝાડની ઉપર બેઠા હતા અને જે ઝાડની ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળીને તેઓ કાપતા હતા. અને વિદ્વાનોએ, કાલિદાસના રાજ્યના વિદ્વાનોએ મૂર્ખ માણસની શોધ કરતા એમને કાલિદાસ મળ્યા અને રાજાની દીકરી વિદ્યોત્તમાની સાથે કાલિદાસના વિવાહ કરાવે. અને જ્યારે એ વિદ્વાન વિદ્યોત્તમાને ખબર પડી કે મારો પતિ તો એકદમ મૂર્ખ છે, અને ત્યારે સાહેબ એક જ વાક્ય કાલિદાસને કીધું પત્નીએ, અસ્તિ કશ્ચિત વાગ વિશેષ. તમારી વાણીમાં હવે કાંઈ વિશેષતા આવી કે કેમ? અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, અસ્તિ કશ્ચિત અને વાગ વિશેષ, ત્રણેયથી ત્રણ શબ્દો સાથે સંકળાયેલા સુંદર મજાના ગ્રંથોનું નિર્માણ કરી અને કાલિદાસ મેઘદૂત નામનું મહાકાવ્ય લખે સાહેબ. અને કાલિદાસ વિશે કહેવાનું કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયન લિટરેચર. કે ભારતીય સંસ્કૃત સાહિત્યના જો શેક્સપિયર હોય, શેક્સપિયર એટલે એક મહાન લેખક, પાશ્ચાત્ય લેખક, જેની કલ્પનાઓની સાથે કોઈની સરખામણી ન થઈ શકે તેવા મહાન સાહિત્યકાર, મહાન કવિ, મહાન લેખક એવા શેક્સપિયરની સાથે સરખામણી કરતા કહેવાયું કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયન લિટરેચર. કે ભારતીય સાહિત્યના જો શેક્સપિયર હોય તો તે માત્ર ને માત્ર સાહેબ કાલિદાસ છે. અને કાલિદાસનું એક મહાન પુસ્તક મેઘદૂત, અને મેઘદૂત પુસ્તકના નામથી કાલિદાસ જે છે સાહિત્યમાં સાહેબ અમર થઈ ગયા. આપણું સંસ્કૃત સાહિત્ય ભાસ હોય, ભારવી હોય, મહાકવિ વાગ્ભટ્ટ હોય કે પતંજલિના યોગ હોય, મહર્ષિ ચરકની સુશ્રુત સંહિતા હોય, ચરક સંહિતા હોય, તો આ બધી જ બાબતોમાં આપણી સભ્ય સંસ્કૃતિ, ચિકિત્સા, સંસ્કારની, વિરાસતની ધરોહર જે છે એ એમાં
સંગ્રહિત થયેલી આપણને જોવા મળે છે. એ ભાષા એટલે જ સંસ્કૃત ભાષા, સાહેબ. અને આપણે સૌ ગૌરવપૂર્વક કહી શકીએ કે અમે સંસ્કૃત ભણીએ છીએ. અને આ સંસ્કૃતમાં તો કે સંસ્કૃત તમામ ભાષાઓની જનની કહેવાય છે. ભારતની અલગ અલગ અનેક ભાષાઓ જે કંઈ સર્જન પામે છે તે માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાંથી જ એનો ઉદ્ભવ, એનો વિકાસ જે છે એ થયેલો ગણી શકાય. હવે અહીંયા આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની શરૂઆત જે છે એ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સંસ્કૃતમાં આવતો પ્રથમ જે છે એ આપણો વિષયાંગ, જેની આજે આપણે અહીંયાથી વાતની શરૂઆત કરીએ છીએ. વંદના જેનું નામ છે. સંસ્કૃતનું પ્રથમ વિષયાંગ છે પાઠ્યપુસ્તકનું પ્રથમ સેમેસ્ટરનું વંદના. અને વંદના વિશે ગુજરાતીમાં કહેવું હોય તો વંદન અથવા નમસ્કાર. વંદના એટલે વંદન અથવા નમસ્કાર. શબ્દ કેટલો સરસ છે, વંદન અને વંદના. વંદન અને ચંદન ખાસ યાદ રાખીએ. વંદન અને ચંદન હર હંમેશ વ્યક્તિને શીતળતા જ અપાવે, પણ આજ માણસને તો કે ભાઈ વંદન કરવામાં પણ એક પ્રકારની શર્મિંદગી મહેસૂસ થાય છે. સવારે વહેલા ઉઠીને પોતાના ઘરે રહેલા આપણા દાદા દાદી માતા પિતાના સવારમાં આપણે પગે લાગીને વંદના કરીને એમને આવીએ. આપણા ઈષ્ટદેવ જે કોઈ હોય, આપણા ઘરે મંદિર છે, ફોટા છે, તો એને સવારમાં પગે લાગીને વંદન કરી નમસ્કાર કરીને આવીએ. આખો દિવસ ખૂબ સારો પ્રફુલ્લિત આપણું જે છે એ ચિત્ત અને મન રહેશે. हिंदी साहित्यकारे के तो एम कहेलू है कि क्या जादू है मेरी माता पिता के कदमों में, क्या जादू है मेरे माता पिता के कदमों में, उनके कदमों को छूने के लिए जितना झुकता हूँ उतना ऊपर उठता. જેટલા તમે તમારા માતા પિતાને પગે લાગવા માટે નીચે નમો છો, એટલું જ તમારું કદ સાહેબ શિક્ષણમાં, સમાજમાં, પરિવારમાં, શરીરમાં, આર્થિક રીતે, માનસિક રીતે એટલું જ ઊંચું થાય. પણ ઘણી જગ્યાએ આપણને વિરોધાભાસી જોવા મળે છે કે ઘરે માતા પિતા સાથે મિસબિહેવ કરે, માતા પિતાની અવગણના કરે અને બહાર જઈ અને પાછા પોતાના જે મંદિરો હોય એમાં મોટા દાન પુણ્ય કરવાનું કાર્ય જે છે કરતા હોય. તો આ એક વિરોધાભાસી વર્તન જે છે એ આપણને જોવા મળે છે. પણ સાહેબ સાચા દેવ જો કોઈ રહેલા હોય તો એ આપણા ઘરે રહેલા આપણા માતા અને પિતાને જ ગણી શકાય. અને અહીંયા સંસ્કૃતની આપણે પ્રથમ અભ્યાસક્રમનું પહેલું જે છે એ વિષયાંગ વંદના. વંદન અને ચંદન હંમેશા શીતળતા આપે સાહેબ. આપણા લલાટ પટ પર કપાળમાં ચંદનનો એક ચાંદલો કરવામાં આવે તો આખો દિવસ આપણું ચહેરો, આપણું મન હર હંમેશ સદા જે છે એ પ્રસન્ન અને પ્રફુલ્લિત જ રહે છે. એવી જ રીતે સવારે તમે વહેલા ઉઠી પોતાના માતા પિતાને, પોતાના દાદા દાદીને, પોતાના ઈષ્ટદેવને પગે લાગી અને પછી કામની શરૂઆત શુભારંભ કરો તો 100% તમને જે છે આખો દિવસ તમારો ખૂબ સરસ, ખૂબ સારો જશે. એટલે આપણે સૌ આજથી એક શુભ સંકલ્પ કરીએ કે જ્યારે આપણે ઘરેથી બહાર નીકળશું, સવારે નિત્યક્રમમાંથી પરવારી પોતાના માતા પિતાના ચરણોમાં વંદન કરી, આપણા ઈષ્ટદેવને પગે લાગી અને પછી આપણે કોઈ પણ કામની શરૂઆત કરીશું
જેથી આખું કામ, આખો દિવસ આપણો ખૂબ સારો અને સારો જશે. અને આવું કરવું એ આપણા એક સભ્ય સંસ્કૃતિના સંસ્કાર છે. આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા વડવાઓ આ બધી જ બાબતોને વળગી રહ્યા હતા. એટલે તેઓ ખૂબ નિરોગી, તેજસ્વી અને તંદુરસ્ત જીવન જે છે જીવી શક્યા. એમની માનસિકતા જે હતી તે ખૂબ પ્રફુલ્લિત અને ખૂબ પ્રસન્ન રહેતી. એની પાછળ આવા ઘણા બધા પરિબળો જે છે એ સાહેબ કામ કરતા હતા. તો આપણે આજે આપણી એ વિસરી ચૂકેલા, ભૂલી ગયેલા એવી આપણી જે સંસ્કૃતિ અને સંસ્કાર છે તેને, સંસ્કારની ધરોહરને, વિરાસતને આપણે ટકાવવાનું કાર્ય કરીશું. અને સંસ્કૃત ભાષા જ સંસ્કાર પ્રદત્ત કહી શકાય. સંસ્કારોનું સિંચન કરનારી જો કોઈ ભાષા હોય તો તે સંસ્કૃત છે. એટલે જ આવા સુંદર મજાના પાઠ, વિષયાંગ, કવિતાઓ તમારા અભ્યાસક્રમમાં આવે છે. અને તમારી આ ઉંમર એવી છે કે અત્યારથી તમે આ બધી બાબતો, આ બધી આદતોને કેળવો તો જીવનમાં હજી તો બહુ મોટી લાંબી મજલ જે છે એ તમારે કાપવાની છે. અત્યારથી આ સૂક્ષ્મ સંસ્કારોનું સિંચન તમારા હૃદયમાં જો થશે સાહેબ, તો આગળ જતા ખૂબ જે છે એ સફળતા પ્રાપ્ત કરીશું. તો આવો સૌ સાથે મળી વંદનાના પ્રથમ શ્લોકની સાથે આપણે શરૂઆત કરીએ. પણ એ શરૂઆતની પહેલા જે શ્લોક છે તેનું હું અહીંયાથી પઠન કરીશ, શ્લોકનું હું ગાન કરીશ. તમારે શાંતિથી સાંભળવાનું છે. અને સાથે સાથે એ શ્લોક જો મોટા ભાગના યાદ હોય, પાકા હોય તેવા જ શ્લોક અભ્યાસક્રમમાં આવ્યા છે. એટલે એ તમારે જો તમને ફાવતા હોય, આવડતા હોય તો તમારે શ્લોકનું જે છે ગાન પણ કરવાનું છે. અને સ્ક્રીન પર પણ તમને જે છે એ શ્લોક બતાશે. એક એક શ્લોકનું ગાન કરું, સ્ક્રીન પર બતાઈ રહેલા શ્લોકને તમે શબ્દોને સાથે જોતા જાઓ અને ગાન પણ જે છે તમે કરશો. પ્રથમ શ્લોકથી જે છે એ આપણે શરૂઆત કરીએ. શ્લોકનું આવો સૌ સાથે મળી ગાન કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ. બીજા શ્લોકની વાત કરીએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. ત્રીજા શ્લોકની વાત કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. ચોથા શ્લોકમાં જઈએ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ પરમાનંદમ માધવમ. તો આ ચાર શ્લોક અને આ ચાર શ્લોકના ભાષાંતર સાથે આપણે આ વંદના કાવ્યને આજે આપણે ભણવાના છીએ. પ્રથમ શ્લોક છે જે શ્લોક સાથે આપણે આજના આ પાઠની શરૂઆત सर्वभूतेषु विद्यारूपेण
देवी सर्वभूतेषु, या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। હું આ શ્લોક સાથે લખું છું અને પછી આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। तो आप सर्व विद्यार्थी मित्रों आ श्लोकना शब्दों ने एक बार ध्यानथी बोर्ड पर जे लिख्या छे ते जोई ल्यो, એટલે પછી આપણે એના અનુવાદનું કામ કરીએ। અહીંયા લખેલું છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ। દરેકને આ શ્લોક જે છે એ પાકો પણ કરી લેવાનો છે। અહીંયા જે શ્લોકો આપણે 4 શ્લોકોનો અભ્યાસ કરવાના છીએ તે ચારે 4 શ્લોક તમારે યાદ રાખી લેવાના છે, પાકા કરી લેવાના છે, જેથી કરીને આપણે કાયમ આ શ્લોકોની વંદના પાઠ જે છે એ કરી શકીએ। તો અહીંયા આ શ્લોકમાં જે કહેવાયું છે કે યા દેવી સર્વભૂતેષુ, યા એટલે જે, દેવી એટલે દેવી, જે દેવી સર્વભૂતેષુ, સર્વ એટલે તમામ, ભૂતેષુ ભૂત, ભૂત શબ્દનો અર્થ થાય પ્રાણીઓ, કે જે દેવી બધા જ પ્રાણીઓમાં વિદ્યારૂપેણ, વિદ્યારૂપેણ એટલે વિદ્યાના રૂપમાં, વિદ્યાના સ્વરૂપમાં સંસ્થિતા, સંસ્થિતા એટલે વિરાજિત છે, સ્થાપિત છે તેવા દેવી કોણ છે? વિદ્યાના દેવી એટલે સરળતાથી સહજતાથી તમે બધા કહી ઉઠશો કે વિદ્યાના દેવી તો માં સરસ્વતી છે, માં શારદા છે। જો માત્ર પહેલી લાઈનની વાત કરીએ, યા દેવી જે દેવી સર્વભૂતેષુ, સર્વભૂતેષુ એટલે તમામ પ્રાણીઓમાં વિદ્યારૂપેણ, વિદ્યારૂપેણ એટલે વિદ્યાના રૂપમાં, વિદ્યાના સ્વરૂપમાં સંસ્થિતા, સંસ્થિતા એટલે અર્થ થાય છે બિરાજેલા છે, સ્થાપિત થયેલા છે, બેઠેલા છે તેવા देवी मां सरस्वती ने नमस्तस्ये 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 नमो नमः। આગળની જે લાઈન છે તેવા દેવીને નમસ્કાર, નમસ્તસ્ય 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 તેવા દેવીને વારંવાર, આ આપણે 3 વાર લખ્યું છે કે નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય, નમસ્કાર શબ્દ આ નમસ્તસ્યનો અર્થ થાય તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, પણ આપણે એમ બોલી શકીએ કે વારંવાર એકનું એક વાક્ય થાય ને કે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, એના બદલે એમ બોલશું કે વારંવાર નમસ્કાર, નમો નમઃ એટલે નમસ્કાર હજો, તેમને અમારા નમસ્કાર જે છે, વારંવાર નમસ્કાર જે છે એ થાય હજો, એવી વાત જે છે એ અહીંયા કરવામાં આવેલી છે। ફરી એકવાર આ શ્લોકના શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। યા દેવી જે દેવી સર્વભૂતેષુ એટલે તમામ પ્રાણીઓમાં વિદ્યારૂપેણ, વિદ્યાના સ્વરૂપે, વિદ્યાના રૂપમાં સંસ્થિતા એટલે સ્થાપિત થયેલા છે, વિરાજેલા છે તેવા દેવીને, તેવા માં સરસ્વતીને વારંવાર નમસ્કાર, વારંવાર નમસ્કાર હજો અથવા વારંવાર નમસ્કાર,
આ શબ્દોનો પ્રયોગ આપણે આ શ્લોકના ભાષાંતર માટે કરી શકીએ છીએ. આ શ્લોકને બીજી રીતે પણ અહીંયા આપણા સંસ્કૃત સમાજમાં જે છે કહેવામાં આવે છે. અહીંયાનો આ એક શબ્દ જે છે એ બદલાય છે. અહીંયા આ રીતે પણ લખાય છે શક્તિ, વિદ્યા, ધન, બુદ્ધિ, બળ, આ બધા શબ્દો સાથે આપણે આ શ્લોક કહી શકીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ધન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બલ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એટલે કે બલ, બુદ્ધિ, ધન, શક્તિ, વિદ્યા, માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પિતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. અને માં ભગવતીની આવાહન કરવા માટે, આરાધના કરવા માટે આ બધા મંગલ શબ્દો સાથે જો ઈશ્વરની કામના કરવામાં આવે તો સાહેબ 100% જે તે બાબતની બળ, બુદ્ધિ, વિદ્યા, ધન, શક્તિ, માતા પિતાની પ્રાપ્તિ થાય ને થાય. કેમ? તો કે આ સંસ્કૃત સાહિત્યના આ શ્લોકમાં આ દેવીમાં, ભગવતીમાં, જગદંબામાં, શક્તિમાં એટલી જે છે એ સાહેબ તાકાત રહેલી છે, શક્તિ રહેલી છે. એના આશીર્વાદ એકવાર જો આપણા ઉપર આવી ગયા સાહેબ તો સંસાર રૂપી સાગરને 100% આપણે જે છે તરી શકીએ. માટે આ શ્લોકને યાદ રાખીએ અને આપણે એના ભાષાંતર સાથે ફરી એકવાર પુનરાવર્તિત કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે માં, હે જે દેવી બધા જ પ્રાણીઓમાં વિદ્યાના રૂપમાં, વિદ્યાના સ્વરૂપમાં બિરાજેલા છે તેવા દેવીને વારંવાર નમસ્કાર કરજો. વિદ્યાર્થી મિત્રો, સમજાણો તમને આ શ્લોક? આ શ્લોકમાં માં સરસ્વતીની, ભગવતીની આરાધનાની વાત આપણે કરી. આવો સાથે મળી આગળના શ્લોક તરફ આપણે જઈએ. ધ્યેય મંત્રમ પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. બીજો જે શ્લોક છે તે હું અહીંયા બોર્ડ પર લખું છું. પઠામિ સંસ્કૃતમ નિત્યમ પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. અહીંયા આ જે શ્લોક લખ્યો છે તે શ્લોક આપ એકવાર વાંચી લ્યો, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
હવે અહીંયા આ શ્લોકના શબ્દો જે છે તે શબ્દાર્થ હું અહીંયા સાથે લખું જેથી કરીને શ્લોકની સમજૂતીમાં આપણે સરળતા રહે. પહેલો શબ્દ છે પઠામી. વાંચવું અથવા ભણવું. બીજો શબ્દ છે વદામી. વદ ધાતુ પરથી વદામી શબ્દ જે છે એ બન્યો છે. વદ એટલે બોલવું. પછીનો શબ્દ છે ધ્યાયામી. ધ્યાયામીનો અર્થ થાય છે ધ્યાન કરવું. ધ્યાન ધરવું અથવા કરવું. અને એક નવો શબ્દ આપણને મળે છે સમ્યક. સમ્યક એટલે સારી રીતે. હવે આ શબ્દાર્થની સાથે આપણે શ્લોકના ભાષાંતરને સમજવાનો પ્રયત્ન. પઠામી સંસ્કૃતમ નિત્યમ. પઠામી એટલે વાંચવું અથવા ભણવું. હું સંસ્કૃત વાંચું અથવા ભણું છું. પછી નિત્યમ એટલે હંમેશા, કાયમ. કે અહીંયા જે ભાષાંતર થાય છે હું હંમેશા સંસ્કૃત વાંચું છું અથવા ભણું છું. પછી તો કે વદામી સંસ્કૃતમ સદા. સદા એટલે સદા, હંમેશા. હું હંમેશા સંસ્કૃત વદામી એટલે બોલું છું. હું હંમેશા સંસ્કૃત બોલું છું. અને પછી ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક. શું તો કે સમ્યક ધ્યાયામી સંસ્કૃતમ. સમ્યક એટલે સારી રીતે. અને ધ્યાયામી સંસ્કૃતમ એટલે સારી રીતે સંસ્કૃતનું ધ્યાન કરું છું અથવા ધ્યાન ધરું છું. તેવી સંસ્કૃત ભાષાને તો કે વંદે સંસ્કૃત માતરમ. તેવી સંસ્કૃત ભાષાને, તેવી સંસ્કૃત રૂપી માતરમ. માતરમ એટલે માત એટલે માતા. તેવી સંસ્કૃત રૂપી માતાને મારા વંદે. વંદે એટલે વંદન ભજો. હવે એક ખાસ બાબત યાદ રાખીશું આપણે કે આ ધોરણમાં તો ઠીક, આગળ ઉપર 8મા 9મા 10મા 11મા 12મા કે કોલેજ લેવલે આપ સંસ્કૃત ભણશો ત્યારે સંસ્કૃતના જે શબ્દો આપેલા હોય છે શ્લોકના, એ શ્લોકના શબ્દોનું જ્યારે ભાષાંતર કરવાનું થાય ત્યારે તેમાં અન્વય થાય. હવે અન્વય એટલે શું? અન્વય એટલે આ સંસ્કૃતના શબ્દ રચનાના જે શબ્દો હોય તે આગળ પાછળ થવાની ક્રિયા, શબ્દોની આગળ પાછળ થવાની ઘટનાને વ્યાકરણની ભાષામાં અન્વય કહેવામાં આવે છે. અહીંયા મેં એમ કીધું કે ભાઈ વંદે સંસ્કૃત માતરમ. વંદન હજો સંસ્કૃત માતાને. એમ ખરેખર થાય જો શબ્દો પ્રમાણે લઈએ તો વંદન હજો સંસ્કૃત માતા. પણ સંસ્કૃત રૂપી માતાને વંદન. અહીંયાથી આ શબ્દો પહેલા આવે ને પછી વંદન શબ્દ આવે છે. તો ખાસ આપણે જે છે યાદ રાખીએ કે પઠામી સંસ્કૃતમ નિત્યમ. હું નિત્યમ, અહમ નિત્યમ પઠામી સંસ્કૃતમ. હું હંમેશા સંસ્કૃતમ પઠામી. સંસ્કૃત વાંચું છું અથવા ભણું છું. અહમ નિત્યમ સંસ્કૃતમ વદામી. હું હંમેશા સંસ્કૃત બોલું છું. અને અહમ નિત્યમ સમ્યક સંસ્કૃતમ ધ્યાયામિ. હું હંમેશા, કાયમ તો કે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, ધ્યાન કરું છું. તેવા સંસ્કૃત રૂપી માતાને, સંસ્કૃત રૂપી માતાને વંદન. વંદે એટલે વંદન. તો ખાસ આપણે જે છે આ શ્લોકને સમજીએ, સાથે આ શબ્દાર્થોને પણ આપ લખી લેશો અને આનું ભાષાંતરની પણ આપણે
વાક્ય. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું અને સંસ્કૃત માતાને વંદન. આ સાથે આ શ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. આજે આપણે 2 શ્લોક ભણ્યા અને આગળ ઉપર જે બીજા 2 શ્લોક છે જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જે છે કરીશું. તો આજે આપણે સંસ્કૃતની વંદનાના 2 શ્લોકોનો આપણે અભ્યાસ કર્યો. 2 શ્લોકો કયા કયા યાદ કરાવો આપને. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. અને બીજો શ્લોક આપણે ભણ્યા પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. આપે લખી અને તેનું ભાષાંતર પણ જે છે એ લખવાનું રહેશે. હું અહીંયા હોમવર્ક લખાવું છું બોર્ડ પર, આપ નોટ ડાઉન કરી લેશો. પાંચ વાર સંસ્કૃતમાં લખીને એક વાર ભાષાંતર લખો. કે પ્રથમ બંને શ્લોકો જેનો આજે આપણે અભ્યાસ કર્યો તે 5 વાર, એક શ્લોક 5 વાર, બીજો શ્લોક 5 વાર, 10 વાર શ્લોક લખવાનો થશે. પણ શા માટે? તો કે 5 વાર લખીશું એટલે આપણને એ શ્લોક આપોઆપ યાદ રહે છે. તો યાદ રાખવા માટે આવું હોમવર્ક જે છે એ તમને 5 વાર લખવાનું મેં આપ્યું છે, જેથી કરીને શ્લોક તમામે તમામ યાદ આપણે કરી લઈએ, પાકા કરી લઈએ. 5 વાર સંસ્કૃતમાં એક શ્લોક લખવાનો છે, 2 શ્લોક થયા અને એનું એક વાર ભાષાંતર લખવાનું છે. આ આજનું આપણું હોમવર્ક રહેશે. ફરી પાછા બીજા લેક્ચરમાં ફરી નવા શ્લોક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.